શું ક્યારેય એવો ખ્યાલ આવ્યો છે કે જ્યારે ક્રોધ આવે છે જી ત્યારે સામેવાળી વ્યક્તિને નુકસાન પહોંચે તેના સેકન્ડો પહેલા હમ. આપણું પોતાનું જ નર્વસ સિસ્ટમ ડેમેજ થવાનું શરૂ થઈ જાય છે. એક્ઝેક્ટલી એટલે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ક્ષમા આપવી એ બીજા પર કરેલો કોઈ મોટો ઉપકાર છે, બરાબર ને? હા બિલકુલ અથવા તો લોકો તેને એક નૈતિક ફરજ કે મહાનતા માની લેતા હોય છે. પણ હકીકતમાં જો સાચું કહું તો તે પ્યોર બાયોલોજીકલ સેલ્ફ ડિફેન્સ છે, પોતાની જાતને બચાવવાનો રસ્તો. એકદમ સાચી વાત. અને આજના આ ડીપ ડાઈવમાં આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જે આમ જુઓ તો સદીઓ જૂનો છે, છતાં આધુનિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાનની કસોટી પર એકદમ ખરો ઉતરે છે. જી અને આજના આ અભ્યાસનો આધાર બહુ જ રસપ્રદ છે. આજે આપણે જે સ્ત્રોતો પર ચર્ચા કરવાના છીએ તે છે ધ લોજિક ઓફ પીસ, બુદ્ધાસ પાથ ટુ ઇનર બેલેન્સ, એટલે કે શાંતિનું તર્કશાસ્ત્ર અને આંતરિક સંતુલન માટે બુદ્ધનો માર્ગ. પણ અહીં શરૂઆતમાં જ એક સ્પષ્ટતા કરવી બહુ જરૂરી છે કે આ કોઈ ધાર્મિક પ્રવચન કે આધ્યાત્મિક માન્યતાઓની વાત નથી. ના, બિલકુલ નહીં. કારણ કે આપણે સામાન્ય રીતે ભગવાન બુદ્ધના વિચારોને માત્ર મંદિરો કે ધ્યાન કેન્દ્રો સુધી સીમિત રાખી દીધા છે. એવું માની લેવાય છે કે આ તો બધું સંન્યાસીઓ માટે છે. હા, એ જ સૌથી મોટી ગેરસમજ છે. પરંતુ આજના આપણા સ્ત્રોતો જે માહિતી રજૂ કરે છે તે સાબિત કરે છે કે તેમના વિચારો સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને પ્રેક્ટિકલ છે, રોજિંદા જીવન માટે છે. એક્ઝેક્ટલી. આજના આ ઝડપી, સ્પર્ધાત્મક અને સતત તણાવમાં રાખતા યુગમાં આપણે સૌ શાંતિ શોધીએ છીએ. પણ આ માહિતી કોઈ જાદુઈ કે ચમત્કારિક ઉપાય નથી બતાવતી, પરંતુ આપણા કાર્યક્ષેત્ર, સંબંધો અને શિક્ષણ વ્યવસ્થા માટેનું એક શુદ્ધ લોજિક એટલે કે તર્ક આપે છે. શાંતિ એ કોઈ હિમાલયમાં જઈને શોધવાની વસ્તુ નથી, પણ મનની અંદર ચાલતી એક સંપૂર્ણ તાર્કિક પ્રક્રિયા છે. અને મને લાગે છે કે આ બાબત જ સૌથી વધુ ધ્યાન ખેંચે છે. જો આંતરિક અશાંતિને આપણે ઘણીવાર ખરાબ નસીબ કે ખરાબ સંજોગોનું પરિણામ માની લઈએ છીએ કે ભાઈ મારો તો સમય જ ખરાબ ચાલે છે. હા, લોકો અવારનવાર એવું કહેતા હોય છે. પણ અહીં અશાંતિને એક કાર્યકારણ એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટની એક વૈજ્ઞાનિક નજરે જોવાની વાત છે. બુદ્ધનો મૂળભૂત તર્ક એ જ છે કે આ સંસારમાં કોઈ પણ ઘટના કારણ વગર બનતી જ નથી. જો અશાંતિ છે તો તેનું કોઈ ચોક્કસ કારણ પણ છે. તેને માત્ર એક લક્ષણ તરીકે ન જોઈ શકાય. એટલે આ વાતને સમજવા માટે સ્ત્રોતમાં એક બહુ જ સચોટ ઉદાહરણ આપેલું છે. હું જ્યારે વાંચતી હતી ત્યારે મને બહુ રસપ્રદ લાગ્યું. ધારો કે એક રૂમમાં ચારે બાજુ ધુમાડો ફેલાયેલો છે. હવે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ શું કરશે? સ્વાભાવિક છે, તે હાથથી કે પંખાથી એ ધુમાડાને ઉડાડવાનો કે બહાર કાઢવાનો પ્રયાસ કરશે. તે ધુમાડા સાથે લડશે. બરાબર. પણ તર્ક શું કહે છે? લોજિક એ છે કે ધુમાડો એ માત્ર એક ઇફેક્ટ એટલે કે પરિણામ છે. જો ધુમાડો છે તો ક્યાંક આગ ચોક્કસ લાગી હશે, જે તેનું મૂળ કારણ છે. હા, અને જ્યાં સુધી પેલી આગ નહીં ઓલવાય ત્યાં સુધી નવો ધુમાડો પેદા થતો જ રહેશે. પંખો ફેરવવાથી કોઈ કાયમી ઉકેલ નહીં આવે. આ સમાન છે. બિલકુલ. પરંતુ મૂળ કારણ એટલે કે પેલી આગ એ આપણી પોતાની અંદર રહેલી અપેક્ષા અને અહંકાર છે. આ અહંકાર કે અપેક્ષા હસ્તે આગ છે જે સતત અશાંતિનો ધુમાડો પેદા કરે છે. તો જો આપણે આ આગને ન ઓલવીએ તો નુકસાન કેટલું મોટું થઈ શકે? કારણ કે આના માટે ક્રોધના તર્કની જે વાત છે તે ખૂબ જ આંખો ખોલનારી છે. આપણે જ્યારે ગુસ્સે થઈએ છીએ ત્યારે મનમાં એક ભ્રમ હોય છે કે આપણે સામેવાળાને સજા આપી રહ્યા છીએ. હા, પણ જો આને આધુનિક મેડિકલ સાયન્સ સાથે જોડીને જોઈએ તો બુદ્ધના તર્કનું વૈજ્ઞાનિક પ્રમાણ એકદમ સ્પષ્ટ દેખાય છે. જ્યારે મગજમાં ક્રોધ ઉત્પન્ન થાય છે ત્યારે આપણું શરીર તરત જ ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં જતું રહે છે. મગજનો એમિગડાલા નામનો ભાગ એક્ટિવ થઈ જાય છે. અને શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડે છે, બરાબર? આવી જાય છે. હવે આ હોર્મોન્સ સીધું બ્લડ પ્રેશર વધારે છે, હૃદયના ધબકારા અનિયમિત કરે છે અને લાંબા ગાળે આપણી નર્વસ સિસ્ટમને ગંભીર ડેમેજ કરે છે. એટલે કે જે વ્યક્તિ પર ક્રોધ કરવામાં આવી રહ્યો છે તેનું નુકસાન તો કદાચ પછી થશે, પણ ક્રોધ કરનારનું પોતાનું શારીરિક અને માનસિક નુકસાન તો તે જ માઇક્રો સેકન્ડે શરૂ થઈ જાય છે. બાપરે! આના પરથી પેલું ગરમ કોલસાનું ઉદાહરણ મને યાદ આવે છે, જે એકદમ બંધ બેસતું લાગે છે. જો કોઈ વ્યક્તિ બીજા પર ફેંકવાના ઈરાદાથી હાથમાં ગરમ કોલસો પકડી રાખે તો દાઝવાનું કોને છે? પોતાના જ હાથને. સાચી વાત.
અથવા તો એમ પણ કહી શકાય કે ગુસ્સો એ એસિડ જેવો છે. એસિડને બીજા પર ફેંકવા માટે જે વાસણમાં રાખવામાં આવે તે સૌથી પહેલા એ વાસણને જ ઓગાળી નાખે છે. બહુ સરસ સરખામણી છે. અને એટલા જ માટે ક્રોધ ન કરવો કે ક્ષમા આપવી એ કોઈ નૈતિકતા કે મહાનતાની વાત નથી. એ કોમન સેન્સ છે, એક પ્યોર લોજિક છે. પોતાના શરીર અને મનને બચાવવાનો આ એકમાત્ર તાર્કિક રસ્તો છે. પણ એક મિનિટ, અહીં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો વ્યવહારિક જીવનની વાત કરીએ તો જો કોઈ વ્યક્તિ આપણી સાથે ખરાબ વર્તન કરે, વારંવાર અપમાન કરે કે અન્યાય કરે, તો શું ચૂપચાપ બધું સહન કરી લેવું જોઈએ? આ સવાલ બહુ વ્યાજબી છે. કારણ કે જો કોઈ જ પગલાં ન લેવા અને ચૂપચાપ બેસી રહેવું એને જો શાંતિ કહેવાતી હોય, તો વ્યવહારિક દુનિયામાં લોકો તેને આપણી નબળાઈ માની લેશે. લોકો તો ફાયદો ઉઠાવશે. આ બહુ જ સામાન્ય અને વ્યાજબી શંકા છે, અને મોટાભાગના લોકોને આ જ ગેરસમજ હોય છે. પરંતુ આ બાબતનો બહુ સ્પષ્ટ જવાબ મળે છે. જુઓ, ચૂપ રહેવું, અન્યાય સહન કરી લેવો કે પછી પોતાની જાતને કમજોર સાબિત કરવી એવો કોઈ જ તર્ક અહીં નથી. વાત અહીં પ્રતિક્રિયા એટલે કે રિએક્શન અને પ્રતિસાદ એટલે કે રિસ્પોન્સ વચ્ચેના તફાવતની છે. અચ્છા, એટલે રિએક્શન વર્સિસ રિસ્પોન્સ. હા, પરિસ્થિતિને યોગ્ય રીતે હેન્ડલ કરવાનું આ એક વિજ્ઞાન છે. તો આ રિએક્શન અને રિસ્પોન્સના તફાવતને સમજવા માટે સ્ત્રોતમાં એક બહુ જ સરસ ઉદાહરણ નકારાત્મક લૂપનું આપ્યું છે. જો ઘરની દિવાલ કાદવથી બગડી ગઈ હોય તો તેને સાફ કરવા માટે કાદવવાળું પાણી વાપરી શકાય? ના જ વાપરી શકાય ને. જો કાદવ સાફ કરવા કાદવ જ વપરાય તો દિવાલ ક્યારે સાફ નહીં થાય, ઉલટાની વધુ ગંદી થશે. દિવાલ સાફ કરવા ચોખ્ખું પાણી જ જોઈએ. એક્ઝેક્ટલી. જો કોઈએ હિંસા કે ક્રોધ કર્યો, જે પેલો કાદવ છે, અને આપણે બદલાની ભાવનાથી સામે ક્રોધ જ કરીએ, જે કાદવવાળું પાણી છે, તો શાંતિ ક્યારેય ના આવી શકે. તે માત્ર એક એવો લૂપ બનાવશે જે પેઢીઓ સુધી ચાલ્યા કરશે. અને આ લૂપને તોડવા માટે જ રિસ્પોન્સનું વિજ્ઞાન કામ લાગે છે. આ સમજવા માટે ભેટ એટલે કે ગિફ્ટનો કિસ્સો બહુ જ સચોટ છે. હા, એ બહુ જ રસપ્રદ છે. માની લો કે કોઈ વ્યક્તિ કોઈને એક ભેટ આપે છે, પણ સામેવાળી વ્યક્તિ એ ભેટનો સ્વીકાર કરવાની ચોખ્ખી ના પાડી દે છે. તો એ ભેટ કોની પાસે રહેશે? સ્વાભાવિક છે કે જેણે ભેટ આપી છે તેની પાસે જ રહેશે. બસ ગુસ્સો, અપમાન કે ખરાબ વર્તન પણ આ ભેટ જેવું જ છે. જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સો કરે છે ત્યારે તે એક નકારાત્મક ભેટ આપી રહી છે. જો સામે તરત જ ગુસ્સો કરવામાં આવે તો એનો અર્થ એ છે કે તે ભેટ સ્વીકારી લેવામાં આવી છે. ઓહ, એટલે રિએક્શન આપવું એ ભેટ સ્વીકારવા બરાબર છે. બિલકુલ. પણ જો મગજને શાંત રાખીને, પરિસ્થિતિને સમજીને પછી યોગ્ય પગલાં લેવામાં આવે તો એ ભેટ આપનાર પાસે જ રહી જાય છે. રિએક્શન આપવું એટલે ભેટ સ્વીકારી લેવી, અને રિસ્પોન્સ આપવો એટલે ભેટ નકારવી અને પોતાની શરતો પર કામ કરવું. જો આપણે આને આજના કોર્પોરેટ જગત કે લીડરશિપના સંદર્ભમાં જોઈએ તો વાત બહુ જ વ્યવહારિક બની જાય છે. ધારો કે ઓફિસમાં કોઈ કર્મચારીથી બહુ મોટી ભૂલ થઈ જાય છે, જેનાથી કંપનીને આર્થિક નુકસાન થાય છે. હવે એક મેનેજર તરીકે જો ત્યાંને ત્યાં બૂમાબૂમ શરૂ કરી દેવામાં આવે, અપમાનિત કરવામાં આવે, તો તે રિએક્શન છે. સાચી વાત. અને આનાથી પેલો કર્મચારી ડરી જશે અથવા બળવો કરશે, પણ મૂળ જે ભૂલ સુધારવાની છે તેના પર કોઈનું ધ્યાન નહીં રહે. હા. અને તેનાથી વિરુદ્ધ, જો એ મેનેજર 6 સેકન્ડનો પોઝ લે, પોતાના એમિગડાલા હાઇજેકને રોકે અને શાંતિથી એનાલિસિસ કરે કે આ ભૂલ કેમ થઈ, સિસ્ટમમાં ક્યાં ખામી છે, અને પછી એ કર્મચારીને બોલાવીને પ્રોફેશનલ રીતે યોગ્ય શિક્ષા કે માર્ગદર્શન આપે, તો તે રિસ્પોન્સ છે. અહીં અન્યાય કે ભૂલ ચલાવી લેવાની વાત નથી, પણ તેને હેન્ડલ કરવાની પદ્ધતિ બદલવાની વાત છે. એટલે આ સમજવું જેટલું સહેલું છે, અમલમાં મૂકવું એટલું જ અઘરું છે. એ તો છે જ. કારણ કે મન સતત ભટકી જાય છે. આ નકારાત્મકતાનો લૂપ તોડવા માટે મનનું સંતુલન સૌથી વધુ જરૂરી છે. અને આ સંતુલન જાળવવા માટે સ્ત્રોતમાં બે બહુ જ પાવરફુલ કોન્સેપ્ટ સામે આવે છે. એક છે મધ્યમ માર્ગ અને બીજો છે પરિવર્તનશીલતા એટલે કે ઇમ્પર્મનન્સનો સિદ્ધાંત. મધ્યમ માર્ગનો સિદ્ધાંત આજના સમય માટે સંજીવની સમાન છે. તેને સમજવા માટે સંગીતના વાદ્ય જેમ કે વીણાના તારનું ઉદાહરણ લઈ શકાય. જો વીણાના તારને બહુ જ વધારે ખેંચીને ટાઈટ કરવામાં આવે તો શું થશે? વગાડતી વખતે તે તૂટી જશે. હા, તૂટી જ જાય ને. અને જો તારને સાવ ઢીલો છોડી દેવામાં આવે તો તેમાંથી સંગીતનો કોઈ સૂર જ નહીં નીકળે. સૂર ત્યારે જ નીકળે જ્યારે તાર બરાબર મધ્યમ સ્થિતિમાં હોય.
અરે વાહ! જો આ બાબતને આપણે આજના વર્ક લાઈફ બેલેન્સ સાથે સરખાવીએ તો વાત બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે. એક તરફ એવા લોકો છે જે દિવસના 16-16 કલાક માત્ર લેપટોપમાં ઘૂસેલા રહે છે. તેમના જીવનમાં કામ સિવાય બીજું કંઈ જ નથી. આ એ જ તાર છે જેને હદથી વધારે ખેંચી લેવામાં આવ્યો છે. અને એનું પરિણામ શું આવે છે? થોડા વર્ષોમાં જ બર્નઆઉટ થાય છે, ડિપ્રેશન આવે છે અને શારીરિક સ્વાસ્થ્ય તૂટી જાય છે. બિલકુલ. અને બીજી બાજુ એવા લોકો છે જે સાવ નિષ્ક્રિય થઈ ગયા છે. કોઈ જ મહેનત કરવી નથી, બસ આખો દિવસ સોશિયલ મીડિયા કે નેટફ્લિક્સ પર સમય બગાડવો છે. આ પેલો ઢીલો છોડી દીધેલો તાર છે, જ્યાં જીવનનો કોઈ સૂર, કોઈ હેતુ બચતો નથી. આ બંને અંતિમો નુકસાનકારક છે. અને માત્ર કામમાં જ નહીં, આ મધ્યમ માર્ગ આર્થિક જીવનમાં એટલે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં પણ એટલો જ સચોટ રીતે લાગુ પડે છે. એ કેવી રીતે? ઉપરાંત અમીર બનવાના લોભમાં કોઈ હાઈ રિસ્ક જગ્યાએ જેમ કે અજાણી ક્રિપ્ટોકરન્સીમાં બધું જ રોકી દેવું એ તારને ખેંચવા જેવું છે. ક્યારે બધું ડૂબી જશે તેની ખબર પણ નહીં પડે. હા, અને તેનાથી ઉલટું. ડરના માર્યા ક્યાંય રોકાણ જ ન કરવું. બસ પૈસાને બેંકના સેવિંગ્સ એકાઉન્ટમાં કે તિજોરીમાં પડી રહેવા દેવા તે પણ એટલું જ ખોટું છે. કારણ કે ફુગાવો એટલે કે ઇન્ફ્લેશન ધીમે ધીમે તે પૈસાની કિંમત ખાઈ જશે. તેથી યોગ્ય એસેટ એલોકેશન કરીને જોખમ અને સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવું તે જ આર્થિક શાંતિનો સાચો મધ્યમ માર્ગ છે. સાચી વાત. પણ આ સંતુલન ત્યારે જ આવે જ્યારે પરિવર્તનશીલતાના સિદ્ધાંતને મનથી સ્વીકારી લેવામાં આવે. એટલે કે ઇમ્પર્મનન્સ. હા, દુનિયાનો એકમાત્ર કાયમી નિયમ એ જ છે કે બધું જ પરિવર્તનશીલ છે. વહેતી નદીના પાણીને કોઈ પોતાની મુઠ્ઠીમાં પકડી ન શકે. જો પકડી રાખવાનો પ્રયત્ન થશે તો માત્ર થાક જ લાગશે. પાણીનો આનંદ લેવો હોય તો તેને વહેવા દેવું પડે. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આ બહુ જ ડીપ કોન્સેપ્ટ છે. માનવીય મન અશાંત ત્યારે જ થાય છે જ્યારે તે કોઈ વસ્તુ, કોઈ હોદ્દો, યુવાની કે કોઈ સંબંધ કાયમ એવો ને એવો જ રહે તેવી જીદ પકડી રાખે છે. હા, કોઈ પણ વસ્તુને પકડી રાખવાની જીદ. બરાબર? જ્યારે મગજ એ સ્વીકારી લે છે કે સુખ, દુઃખ, સત્તા કે સંબંધો કશું જ કાયમી નથી, આ સમય પણ વહી જશે, ત્યારે કોઈ મોટું નુકસાન માણસને હચમચાવી શકતું નથી. આજના સોશિયલ મીડિયાના યુગમાં આ સરખામણી જ સૌથી મોટી બીમારી છે, ખરું ને? કોઈ અન્ય વ્યક્તિ વેકેશન પર ગઈ છે, કોઈએ નવી ગાડી લીધી છે, તે જોઈને લોકો પોતાના જીવનને કોસવા લાગે છે. આ તો એવી વાત થઈ કે બીજાના ઘરની બહાર લટકાવેલી સુંદર રોશની જોઈને પોતાના ઘરના દીવા ઓલવી નાખવા. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું. લોકો ભૂલી જાય છે કે સોશિયલ મીડિયા પર જે દેખાય છે તે માત્ર બીજાના જીવનની હાઇલાઇટ્સ છે અને લોકો પોતાની વાસ્તવિકતાને એ હાઇલાઇટ્સ સાથે સરખાવે છે. અને આ સરખામણીનો લૂપ જ સૌથી મોટી અશાંતિ લાવે છે. આમાંથી બહાર આવવાનો રસ્તો છે પરિણામ પરથી ધ્યાન હટાવીને પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવું. એટલે કે પ્રોડક્ટ પર નહીં, પ્રોસેસ પર ફોકસ કરવું. આ સમજવા માટે સ્ત્રોતમાં પેલું ક્રિકેટરનું ઉદાહરણ બહુ જ પરફેક્ટ છે. વિચાર કરો કે એક બેટ્સમેન પિચ પર ઊભો છે, સામેથી ફાસ્ટ બોલર દોડીને આવી રહ્યો છે. હવે જો એ બેટ્સમેનનું ધ્યાન માત્ર સ્કોરબોર્ડ પર જ હોય કે મારે સેન્ચુરી પૂરી કરવી જ પડશે, જો આઉટ થઈ જઈશ તો મારી ટીમ હારી જશે, મીડિયા શું કહેશે, તો શું થશે? તો તેનું ધ્યાન વર્તમાન ક્ષણ પરથી હટી જશે અને તે આવનારા બોલને યોગ્ય રીતે રમી જ નહીં શકે. તેનું એકમાત્ર તાર્કિક કામ છે અત્યારે જે બોલ આવ્યો છે માત્ર અને માત્ર તેના પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને રમવું. એક્ઝેક્ટલી. અને આ જ ખરી માઇન્ડફુલનેસ છે, વર્તમાન ક્ષણમાં જીવવું. જો પથ્થર પર રોજ પાણી રેડીને એવી અપેક્ષા રાખવામાં આવે કે તેમાંથી સુંદર છોડ ઉગશે, તો એ અપેક્ષાની જ તાર્કિક ભૂલ છે. હા, કારણ કે પથ્થરનો સ્વભાવ પથ્થર રહેવાનો છે. બરાબર. સામેવાળી વ્યક્તિના મૂળ સ્વભાવને સ્વીકારી લેવો અને ખોટી અપેક્ષાઓ ન રાખવી એ જ પ્રક્રિયા પર ધ્યાન આપવાની સાચી રીત છે. પણ એક મિનિટ, આ બધી વાતો સાંભળવામાં જેટલી સારી લાગે છે તેના પર કોઈએ શા માટે વિશ્વાસ કરવો જોઈએ? શું માત્ર આ વાતો સદીઓ જૂની છે એટલે માની લેવી? અહીં વાત ખરેખર રસપ્રદ બને છે, કારણ કે બુદ્ધનો આનો જવાબ જ તેમનો સૌથી મોટો અને ક્રાંતિકારી તાર્કિક સિદ્ધાંત છે. સાચી વાત છે. આ કોઈ આંધળી શ્રદ્ધા કે ભક્તિનો વિષય બિલકુલ નથી. અહીં સર્વોચ્ચ કસોટી તર્ક અને વિવેક બુદ્ધિની છે. આના માટે સ્ત્રોતોમાં કાલામ સૂત્રનો જે ઉલ્લેખ મળે છે તે આજના ક્રિટિકલ થિંકિંગનો પાયો છે.
એટલે કાલામ સૂત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ વાત માત્ર એટલે સાચી ન માની લેવી કારણ કે તે વર્ષોથી ચાલી આવતી પરંપરા છે અથવા કોઈ મોટા ધર્મગ્રંથમાં લખેલી છે અથવા બહુમતી લોકો તેને માને છે. અરે એ પણ કહેવામાં આવ્યું છે કે માત્ર કોઈ ગુરુ કે શિક્ષક કહે છે એટલે પણ ન માની લેવી. જી. દરેક વાતને પોતાની બુદ્ધિની પોતાના તર્કની કસોટી પર કસવી જોઈએ. અપદીપો ભવ એટલે કે વ્યક્તિએ પોતાનો દીવો જાતે જ બનવો જોઈએ. કોઈના ઓછાયામાં ન જીવવું જોઈએ. આ વિચારવાની પદ્ધતિને સમજાવવા સોની કે ઝવેરીનું ઉદાહરણ આપવામાં આવે છે. જેમ એક ઝવેરી સોનાની શુદ્ધતા ચકાસવા માટે તેને અગ્નિમાં તપાવે છે, કાપે છે અને કસોટીના પથ્થર પર ઘસીને પારખે છે. બરાબર. તેમજ દરેક વિચાર, દરેક માહિતીને પારખવી જોઈએ. આજના ફેક ન્યૂઝ અને વોટ્સએપ યુનિવર્સિટીના જમાનામાં આનાથી મોટો કોઈ સિદ્ધાંત ન હોઈ શકે. અંધશ્રદ્ધા એ બંધ આંખોએ ચાલવાનો રસ્તો છે, જ્યારે તર્ક એ ખુલ્લી આંખોનો પ્રકાશ છે. વાહ. અને જ્યારે તર્કની વાત આવે ત્યારે કર્મનો સિદ્ધાંત સૌથી મોટી ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે લોકો કર્મને કોઈ જાદુઈ કે નસીબની રમત માની લે છે કે નસીબમાં આવું જ લખ્યું હશે. પણ હકીકતમાં આ કોઈ ભાગ્યની રમત નથી. આ તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ જેવું પ્યોર સાયન્સ છે. દરેક ક્રિયાની સમાન અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે. અને અહીં સૌથી અગત્યની વાત એ છે કે માત્ર શારીરિક ક્રિયાને જ કર્મ નથી માનવામાં આવતું. મનમાં ઉઠતો ઈરાદો એટલે કે ઇન્ટેન્શન, તે અસલી કર્મ છે. પણ એક મિનિટ, અહીં મારે એક પ્રશ્ન પૂછવો છે. વચ્ચે રોકું છું, પણ જો કોઈનો ઈરાદો સારો હોય પણ તેનાથી કોઈ મોટું નુકસાન થઈ જાય તો શું માત્ર મારો ઈરાદો સારો હતો એમ કહીને છટકી જવાય? આ તો પોતાની ભૂલ છુપાવવા માટેનું એક બહાનું કાઢવા જેવું નથી લાગતું? આ બહુ જ પાવરફુલ આર્ગ્યુમેન્ટ છે અને બુદ્ધિની ફિલોસોફી અહીં જ સૌથી વધુ પ્રેક્ટિકલ બને છે. જુઓ, ઈરાદો સારો હોવો એટલે અજ્ઞાનતા કે મૂર્ખામીમાં લીધેલું પગલું નહીં. ઈરાદાની સાથે વિવેક બુદ્ધિ એટલે કે લોજિક પણ જોડાયેલું હોવું જોઈએ. એટલે કેવી રીતે? ઉદાહરણ તરીકે એક ડૉક્ટરની વાત લઈએ. જો ડૉક્ટર પૂરી મહેનત અને વિજ્ઞાનનો ઉપયોગ કરીને દર્દીનો જીવ બચાવવા ઓપરેશન કરે અને કમનસીબે દર્દીનું મૃત્યુ થઈ જાય તો તેમાં ડૉક્ટરનું કર્મ ખરાબ નથી, કારણ કે તેનો ઈરાદો બચાવવાનો હતો અને તેણે પોતાની પૂરી કાબેલિયત વાપરી હતી. હા, એ વાત સાચી. પણ જો કોઈ અનાળી માણસ સારો ઈરાદો રાખીને ઓપરેશન કરવા બેસી જાય અને દર્દી મરી જાય તો તે ખરાબ કર્મ છે, કારણ કે ત્યાં વિવેક બુદ્ધિનો અભાવ હતો. અચ્છા, તો કહેવાનો અર્થ એ છે કે સારો ઈરાદો અને સાચું જ્ઞાન બંને ભેગા થાય ત્યારે જ સાચું કર્મ બને છે. જો આ સિદ્ધાંતને આજના આપણા શિક્ષણ વ્યવસ્થામાં લાગુ કરીએ તો બહુ મોટો બદલાવ લાવી શકાય. આજે શિક્ષણ ગોખણપટ્ટી બની ગયું છે. સાચું શિક્ષણ માહિતી ગોખાવાનું નથી, પણ કેવી રીતે વિચારવું એટલે કે ક્રિટિકલ થિંકિંગ શીખવાનું છે. બિલકુલ. આ બાબતને સમજવા માટે પહેલા માળીનું ઉદાહરણ સૌથી શ્રેષ્ઠ છે. એક માળી ક્યારેય કુંડામાં રહેલા છોડના પાંદડા પકડીને તેને ખેંચીને રાતોરાત મોટો કરી શકતો નથી. હા, જો તેવું કરવા જાય તો છોડ મૂળમાંથી જ તૂટી જાય. આજે ઘણા માતા પિતા અને શિક્ષકો બાળકો સાથે આ જ કરી રહ્યા છે. તેમના પર માર્ક્સ લાવવાનું એટલું દબાણ કરવામાં આવે છે કે જાણે છોડને ખેંચીને મોટો કરવાનો પ્રયાસ થતો હોય. જ્યારે માળીનું કામ માત્ર એટલું જ છે કે તે છોડને યોગ્ય ખાતર, પાણી અને સૂર્યપ્રકાશ મળે તેવું વાતાવરણ પૂરું પાડે. છોડ પોતાની ગતિએ અને પોતાના સ્વભાવ પ્રમાણે જ વિકસે. એક શિક્ષક, માતા-પિતા કે મેનેજરનું કામ પણ આ માળી જેવું જ છે. એટલે કે અન્યો પર બળજબરીથી પોતાના વિચારો કે અપેક્ષાઓ થોપવાને બદલે તેમને ખુદની વિવેક બુદ્ધિ વિકસાવવાનું વાતાવરણ આપવું જોઈએ. તેમને પ્રશ્નો પૂછવા દેવા જોઈએ, ભૂલો કરવા દેવી જોઈએ અને તેમાંથી શીખવા દેવી જોઈએ. જી. અને આ આખી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે બુદ્ધનો માર્ગ એ જવાબદારીઓથી ભાગીને જંગલમાં જતા રહેવાનો માર્ગ નથી. આ કોઈ પલાયનવાદ નથી. આ તો સંસારમાં રહીને પોતાની ફરજોને વધુ સારી રીતે, વધુ સંતુલન સાથે અદા કરવાની એક સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એક્ઝેક્ટલી. એટલે ગઈકાલે માત્ર એક સ્મૃતિ છે જે હવે જતી રહી છે. આવતીકાલ એક કલ્પના છે જે હજુ આવી નથી. જે છે તે માત્ર આ ક્ષણ છે, આજ છે. બિલકુલ સચોટ સારાંશ છે. અપેક્ષાઓ છોડીને મધ્યમ માર્ગ અપનાવીને
અને પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આંતરિક શાંતિ જાળવી શકાય છે. અને આપણે શરૂઆતમાં વાત કરી હતી તેમ આ કોઈ એક્સરે મશીનથી દેખાતી વસ્તુ નથી, પણ આ તર્ક દ્વારા અનુભવાતી વસ્તુ છે. ચોક્કસ. તો આજના આપણા આ ડીપ ડાઇવના અંતે એક એવો નવો વિચારિક એવો પ્રશ્ન મૂકીને જઈએ જે કદાચ આપણી ઊંઘ ઉડાડી શકે. આ બાબત સ્ત્રોતમાં સીધી રીતે નથી કહી, પણ જો આજની આખી ચર્ચાના તર્કને જોડીએ તો એક બહુ મોટું ચિત્ર સામે આવે છે. શું છે? જુઓ, આપણે જોયું કે આપણું મન જ આપણી વાસ્તવિકતાનું સર્જન કરે છે અને શાંતિ મેળવવી એ આસક્તિના ત્યાગ, ખોટી અપેક્ષાઓ અને સરખામણી છોડવાની એક તાર્કિક પ્રક્રિયા છે. હવે આજના આધુનિક સમય તરફ જોઈએ, જે સ્માર્ટફોન એપ્લિકેશન્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અલ્ગોરિધમ્સ બનાવવામાં આવી રહ્યા છે, શું તે અજાણતા બની રહ્યા છે? અરે વાહ! કે પછી તે હેતુપૂર્વક માનવીય મનના આ તર્કને હેક કરવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યા છે? આ બહુ જ ખતરનાક અને ઊંડો વિચાર છે. છે ને? એક સ્ક્રોલ કરો અને એક નવી ઈચ્છા જાગે, બીજું સ્ક્રોલ કરો અને કોઈની સાથે સરખામણી થાય, નવો અસંતોષ પેદા થાય. આ અલ્ગોરિધમ્સ આપણને સતત ઈચ્છાઓ અને સરખામણીના પેલા નકારાત્મક લૂપમાં ફસાવી રાખવા ડિઝાઇન થયા છે. સાચી વાત છે, કેમ કે જો કોઈ મેડિકલ એક્સરે મશીન આપણા મનની શાંતિ નથી બતાવી શકતું, તો એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આ ડિજિટલ દુનિયાના કોડ્સ આપણા મનને એક્સરે કરતાં પણ વધુ સારી રીતે સ્કેન કરીને આપણી શાંતિ છીનવી રહ્યા છે. બિલકુલ. અને જ્યારે આખી ડિજિટલ દુનિયા આપણું ધ્યાન ખેંચવા, અહંકાર પોષવા અને આસક્તિ વધારવા માટે જ ડિઝાઇન થઈ છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ ડિજિટલ યુગમાં મનના પોતાના એલ્ગોરિધમને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય? ખરેખર આ વિચારવા જેવી વાત છે. આજની ચર્ચા આપણને એ જ વિચારવા મજબૂર કરે છે કે કદાચ સૌથી મોટું અને સાચું સ્ટાર્ટઅપ આપણી પોતાની અંદરની શાંતિ શોધવાનું છે. ચાલો આ બાબત પર ચોક્કસપણે શાંતિથી વિચાર કરીએ. આજની ચર્ચામાં બસ આટલું જ. જ્ઞાન મેળવતા રહીએ અને પોતાના મનનો દીવો જાતે જ બનતા રહીએ.